ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પંચાયતી રાજ વ્યવસ્થા ભણ્યા, એની અંદર ગ્રામીણ અને શહેરી બંને પંચાયતી રાજ વ્યવસ્થાના બંધારણીય જોગવાઈઓને જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર જે વિસ્તારો નથી પંચાયતમાં આવતા, નથી મ્યુનિસિપાલિટીમાં આવતા, તો એવા વિસ્તારો માટે કોઈ વ્યવસ્થા છે? તો એવા બહુ ઓછા વિસ્તારો છે અને એવા વિસ્તારો માટે જે વ્યવસ્થા છે એ આજે આપણે ભણવાની છે. બહુ વધારે વખતે પૂછાયેલા નથી આમાંથી કોઈ ક્વેશ્ચન, પણ એ પૂછવાની શક્યતા ખરી, કારણ કે જીપીએસસીને હંમેશા એ જ ગમે છે કે જે વસ્તુ પૂછાઈ નથી, અને જે વસ્તુ પૂછાઈ નથી આપણે બી વાંચતા નથી, અને એટલે આપણા માટે અઘરી બની જતી હોય છે અને આપણને એવું લાગે છે પેપર અઘરું છે. રાઈટ? પેપર કંઈ અઘરું નથી. આવી બધી વસ્તુઓને નજરઅંદાજ નહીં કરવાની, એને પણ એકવાર સ્ટડી કરવું જરૂરી છે. તો આજના લેક્ચરની અંદર કઈ કઈ એવી સંસ્થાઓ છે, કઈ કઈ વ્યવસ્થાઓ છે કે જે મ્યુનિસિપાલિટી અને પંચાયત સિવાયના વિસ્તારો માટે, ક્ષેત્રો માટે લગાવવામાં આવે છે, એનો સ્ટડી કરીશું. રાઈટ? તો 4-5 જે વ્યવસ્થાઓ છે એને આજે અભ્યાસમાં લઈ લઈએ. ચાલો, પહેલી વ્યવસ્થા છે નોટિફાઈડ એરિયા કમિટી. નામ જ કહે છે, કોઈ એક એરિયા છે અને એના એરિયામાંથી જ સદસ્યોની કમિટી બનાવવાની છે અને એ કમિટીને નોટિફાઈડ કરવાની છે. નોટિફાઈડ કરવું એટલે સરકાર ગેજેટની અંદર નોટિસ આપી દેશે અને કહેશે કે આ કમિટીને અમે લીગલી સત્તા આપીએ છીએ અને એની કઈ કઈ સત્તાઓ રહેશે, એણે કેવી રીતે કામ કરવાનું રહેશે. એટલે ગેજેટની અંદર આ પબ્લિશ થઈ ગયું, દેટ ઇઝ ઇટ ઇઝ લીગલ. રાઈટ? તો આ જે નોટિફાઈડ એરિયા કમિટી છે એ જનરલી કયા વિસ્તારોમાં હોય છે? જ્યાં ઔદ્યોગિકીકરણ થયું હોય, અને ઔદ્યોગિકીકરણ થયું હોય કે જે પંચાયતના વિસ્તારો વિના ઉદ્યોગનો એરિયા હોય, તો પડતર જમીનો હોય અને ત્યાં વીજળી પાણીની વ્યવસ્થા કરીને જનરલી ઔદ્યોગિકીકરણ કરવામાં આવે છે. તો આ ઔદ્યોગિકીકરણ વિસ્તારની અંદર કે જ્યાં પંચાયત બી નથી લાગતી, જ્યાં મ્યુનિસિપાલિટીની ક્ષેત્રો બી નથી લાગતા, એવા ક્ષેત્રની અંદર નોટિફાઈડ એરિયા કમિટી બનાવવામાં આવે છે. રાઈટ? આની અંદર કોઈ કાયદા હેઠળ બનેલી સંસ્થા નથી. આ સંસ્થા એ સામાન્ય રીતે સરકારે નોટિસ આપીને જાહેર કરેલી સંસ્થા છે, એટલે એના અધિકારો બી સરકાર મર્યાદિત કરી શકે છે. એના સદસ્યોની જનરલી નિમણૂક થતી હોય છે. રાઈટ? અને એના આખી કમિટી જે હશે એના હેડની નિમણૂક પણ રાજ્ય સરકાર કરતી હોય છે. તો આ થઈ ગઈ તમારી નોટિફાઈડ એરિયા કમિટી. એણે કયા કયા કામ કરવાના? તો એ વિસ્તારની અંદર જેટલા બી લોકો રહે છે એ વિસ્તારની અંદર એ લોકોના પાણીની વ્યવસ્થા, એ લોકોની વીજળીની વ્યવસ્થા, ત્યાં રસ્તા, રોડ, બરાબર છે, બધી જે કોમન સિવિક સુવિધાઓ જે આપણને મ્યુનિસિપાલિટી આપે છે, જે આપણને પંચાયત આપે છે, એ બધી વ્યવસ્થા આ નોટિફાઈડ એરિયા કમિટીના સદસ્યોએ કરવાની થાય છે. રાઈટ? એટલે એકદમ સિમ્પલ બાબત છે, કંઈ નવું નથી. જોઈ લઈએ શું કહે છે. ઔદ્યોગિકરણને કારણે બનતા ટાઉન કે મ્યુનિસિપાલિટી અંતર્ગત નથી આવતી તેવા વિસ્તારોના સંચાલન માટે રાજ્ય બજેટની ગેજેટમાં નોટિફિકેશન આપીને આ સમિતિની રચના કરશે. એનો મતલબ નોટિફિકેશન આપી દેશે અને સમિતિની અંદર કોણ કોણ સદસ્યો રહેશે, એમણે શું કામ કરવાના છે એ નોટિફિકેશનમાં લખેલું હશે. તે રાજ્ય મ્યુનિસિપલ કાનૂનના માળખા અંતર્ગત કાર્યરત બને છે. એટલે એવું જ માળખું અહીંયા હોય છે, એટલે કે તેની મ્યુનિસિપાલિટી જેવી સત્તાઓ બી હશે, પરંતુ તે નિમણૂક પામેલી સંસ્થા છે, એટલે કે આ કાયદા હેઠળ બનેલી સંસ્થા નથી. રાઈટ? આની સત્તાઓ કાયદામાં લખેલી નથી, જેથી તેના અધ્યક્ષની નિમણૂક પણ રાજ્ય સરકાર વડે કરવામાં આવે છે અને એ કાયદા વડે બનેલી સંસ્થા નથી. તમને જે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય ને એ આ રીતે જ પૂછાય છે કે ભાઈ નોટિફાઈડ એરિયા કમિટી એ XYZ વિસ્તારમાં જોવા મળે છે. બીજું સ્ટેટમેન્ટ લખેલું હોય, નોટિફાઈડ વિસ્તાર કમિટીની અંદર તેના સભ્યો નિમાયેલા અને ચૂંટાયેલા હોય છે. ત્રીજું સ્ટેટમેન્ટ લખેલું હોય, નોટિફાઈડ એરિયા કમિટી એ વૈધાનિક સંસ્થા છે. કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે? રાઈટ? એટલે આ જ જે હું બોલ્યો અને મેં તમને એક્સપ્લેન કરી એ જ વસ્તુ બીજું કંઈ જ નથી બતાવતી કે નોટિફાઈડ એરિયા કમિટી એ મેઇનલી નિમાયેલી સંસ્થા છે, એ વૈધાનિક સંસ્થા નથી. દેટ્સ ઇટ. અને એને પણ મ્યુનિસિપાલિટી જેવા અધિકારો નોટિફિકેશન આપીને આપવામાં આવે છે. બરાબર? કંઈ જ નવું નથી. રાઈટ? આપણને ઓછી જોવા મળે છે એટલે આપણે એની સાથે વ્યવહારું નથી, આપણે એની સાથે ફેમિલિયર નથી. રાઈટ? પણ આવી
જે નવા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય ને એ જગ્યાએ આની વ્યવસ્થા જોવા મળતી હોય છે. સેકન્ડ છે ટાઉન એરિયા કમિટી. જો લખી દીધું છે નામ જ, પેલી નોટિફાઈડ એરિયા કમિટી, આ ટાઉન એરિયા કમિટી. તો એવા ક્ષેત્રો કે જે નથી શહેરમાં નથી ગામડામાં, એને કહેવાય જનરલી ટાઉન. જેની વસ્તી મ્યુનિસિપાલિટીમાં બી મેચ ના થતી હોય કે ના થતી હોય ગ્રામીણમાં બી, એની વચ્ચેની વસ્તી ધરાવતો અને થોડો વિકાસ પામતો ક્ષેત્ર એને કહેવાય ટાઉન. તો જે મર્યાદિત ટાઉન વિસ્તારો છે એની અંદર આવી ટાઉન એરિયા કમિટી બનાવવામાં આવે છે. એની અંદરના જે સદસ્યો હોય છે એ સામાન્ય રીતે ચૂંટાયેલા બી હોય છે, કાં તો નિમાયેલા બી હોય છે, કાં તો બંનેનું કોમ્બિનેશન બી હોય છે. રાઈટ. અને આ ક્ષેત્રના જે આ કમિટી છે એના સદસ્યોને મર્યાદિત સત્તાઓ આપવામાં આવે છે, મર્યાદિત કાર્યો કરવા દેવામાં આવે છે અને એ કાર્યો એ લોકો સંભાળે છે. આને કહેવાય ટાઉન એરિયા કમિટી. ઓકે, બંનેમાં બહુ ખાસ ફરક નથી. જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે ત્યાં નોટિફાઈડ એરિયા કમિટી છે, અને જે ટાઉન આવેલું છે જ્યાં આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ જ રહે છે પણ નથી ગ્રામીણ વ્યવસ્થામાં, નથી મ્યુનિસિપાલિટી વ્યવસ્થામાં, તો એવા માટે ટાઉન એરિયા કમિટી બનાવવામાં આવે છે. હવે જોઈ લઈએ શું કહે છે. નાના ટાઉનમાં મર્યાદિત સિવિક જેવી કે ડ્રેનેજ, રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરેના કાર્યો કરવા આ સમિતિની રચના કરવામાં આવે છે. સરકાર વડે વિશેષ કાયદા હેઠળ બનાવવામાં આવે છે. એટલે આ કેવી સંસ્થા થઈ ગઈ? સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા થઈ ગઈ, જેમાં સભ્ય નિમાયેલા અને ચૂંટાયેલા પણ હોય છે, અથવા નિમાયેલા કે ચૂંટાયેલા હોય છે. એટલે આ લોકોના સદસ્યો નિમાયેલા, ચૂંટાયેલા, નિમાયેલા, એકલા અથવા તો એકલા ચૂંટાયેલા એવા અલગ અલગ પ્રકારના સદસ્યો આની અંદર રહેતા હોય છે. ક્લિયર છે એકદમ? બરાબર. ટાઉન એરિયા કમિટી. એનાથી આગળ કેન્ટોનમેન્ટ બોર્ડ. કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા સામાન્ય જનતાના મ્યુનિસિપલ વહીવટી વ્યવસ્થા માટે આ બોર્ડની રચના કરવામાં આવે છે. બરાબર. કેન્ટોનમેન્ટ વિસ્તાર જે હોય છે એ શું છે? તો અમદાવાદની અંદર, ગુજરાતની અંદર એક કેન્ટોનમેન્ટ બોર્ડ આવેલું છે. અમદાવાદની અંદર શાહીબાગ વિસ્તારમાં જે આર્મીનું કેન્ટોનમેન્ટ છે, તો કે ત્યાં આર્મીના સદસ્યો બી રહે છે, ત્યાં આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ પણ રહે છે. તો આખું જે બોર્ડ છે એની અંદર સામાન્ય સદસ્યો અને આર્મી બંને એક સાથે સહવાસ કરે છે. તો આવા વિસ્તારને કહેવાય છે કેન્ટોનમેન્ટ. હવે અહીંયા ના પંચાયતનો કાયદો લાગુ પડે, ના મ્યુનિસિપાલિટીનો કાયદો લાગુ પડે. તો આવા ક્ષેત્રની અંદર, આવા મોટા ક્ષેત્રની અંદર કેવી રીતે વ્યવસ્થા ચલાવી? કારણ આર્મી કોનો વિષય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટનો વિષય છે. આપણા જેવી જે સામાન્ય જનતા રહે છે કોનો વિષય છે? એ રાજ્યનો વિષય છે. તો આ બંને વસ્તુ જોડે કમ્બાઈન રહે છે, એટલે આ દુવિધા ઊભી થઈ. તો આની અંદર શું કરવું? તો આ લોકો શું કરે છે? ત્યાં રહેલા સદસ્યોમાંથી અલગ અલગ ચૂંટાયેલા, નિમાયેલા સદસ્યો બંને કમ્બાઈન હોય છે આની અંદર, અને એ ચૂંટાયેલા, નિમાયેલા સદસ્યોનું કોમ્બિનેશન કરીને આ લોકો એક બોર્ડની વ્યવસ્થા કરે છે. એને કહેવાય છે કેન્ટોનમેન્ટ બોર્ડ. એ કેન્ટોનમેન્ટ બોર્ડ માટે 2006ની અંદર ભારત સરકારે કાયદો બનાવેલો છે. એની અંદર એક વ્યક્તિને અધ્યક્ષ બની દેવામાં આવે. એ સામાન્ય રીતે અધ્યક્ષ જે હોય છે એ અધ્યક્ષ તમારો આખો જે કમાન્ડ હોય એ કમાન્ડનો હેડ જે હોય છે, કમાન્ડનો અધિકારી, હેડ અધિકારી, એ વ્યક્તિ આ કેન્ટોનમેન્ટ બોર્ડનો હેડ રહેતો હોય છે. કમાન્ડ અલગ અલગ પ્રકારના હોય, અલગ અલગ ક્ષેત્રના પ્રમાણે આપણે કમાન્ડ આપેલા છે. વેસ્ટર્ન કમાન્ડ, એની અંદર પર એરફોર્સનો કમાન્ડ, નેવીનો કમાન્ડ, આર્મીનો કમાન્ડ, અલગ અલગ કમાન્ડ હોય છે. તો એવા કમાન્ડનો જે હેડ હોય છે, કમાન્ડિંગ ઓફિસર, એ આ કેન્ટોનમેન્ટ બોર્ડનો હેડ હોય છે. આ કેન્ટોનમેન્ટ બોર્ડની અંદર જેટલા સદસ્યો હોય, ચૂંટાયેલા, નિમાયેલા બંને કમ્બાઈન બેસીને નિર્ણયો કરે કે કેવી રીતે વીજળીની વ્યવસ્થા કરીશું, કેવી રીતે પાણીની વ્યવસ્થા કરીશું, કેવી રીતે રોડની વ્યવસ્થા કરીશું, કેવી રીતે અન્ય કોમ્યુનિકેશનની વ્યવસ્થા કરીશું, વગેરે વગેરે વગેરે. જેવી આપણને વ્યવસ્થા મ્યુનિસિપાલિટી અને પંચાયતવાળા આપે છે એવી વ્યવસ્થાઓ અહીંયા આ લોકોને આપવાની છે. રાઈટ. હવે આ બધી જ વસ્તુઓ નક્કી કર્યા બાદ કેન્ટોનમેન્ટ બોર્ડ જે નક્કી કરે છે એનો અમલ થવો જોઈએ. તો એનો અમલ કરવાની જવાબદારી, કારણ કે જે કેન્ટોનમેન્ટ બોર્ડનો હેડ છે એ તો કમાન્ડિંગ ઓફિસર છે, એને તો આર્મીનું કામ સંભાળવાનું છે. એ થોડો આના માટે નિમાયેલો છે ના. તો આનો અમલ કરવા માટે, આ જે નિર્ણય લેવાય છે કેન્ટોનમેન્ટ બોર્ડની અંદર, એનો અમલ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓફિસર રાખેલો હોય છે. એની નિમણૂક રાષ્ટ્રપતિ વડે કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. નહીં તો તમને એવું થાય કે આ તો પંચાયત રાજ જેવી વ્યવસ્થા છે, તો આના વ્યક્તિની નિમણૂક રાજ્યપાલ કરે વધારે વધારે, કાં તો પછી રાજ્ય સરકાર કરે. ના, કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને આ આખું રક્ષા મંત્રાલય હેઠળ આવેલી વ્યવસ્થા છે. રાઈટ. એટલે આ ડિફેન્સ મિનિસ્ટ્રીના અંતર્ગત બનતી કેન્ટોનમેન્ટ બોર્ડ વ્યવસ્થા છે.
હવે જોઈ લઈએ એમાં શું શું કહે છે. કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં રહેતા સામાન્ય જનતા એટલે આપણા જેવી જનતા મ્યુનિસિપલ વહીવટીય વ્યવસ્થા માટે આ બોર્ડની રચના કરવામાં આવે છે. એટલે આપણા જેવી જનતા અને જે આર્મીના માણસો રહે છે એમના માટે મ્યુનિસિપલ બોર્ડ જેવી વ્યવસ્થા એને કહેવાય કેન્ટોનમેન્ટ બોર્ડ, રાઈટ. જે કેન્દ્ર સરકારના કેન્ટોનમેન્ટ એક્ટ, જો સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવેલો એક્ટ છે કેન્ટોનમેન્ટ બોર્ડ એક્ટ 2006, એના અંતર્ગત આ વ્યવસ્થા કામ કરે છે, રાઈટ. આગળ રક્ષા મંત્રાલયના વહીવટી અંકુશ હેઠળ કાર્ય કરે છે. તેનો હેતુ લોકશાહી ઢબે કેન્ટોનમેન્ટ બોર્ડમાં રહેતા નાગરિકોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે, રાઈટ. અને તેમનો નાણાકીય સ્ત્રોત મજબૂત બનાવવાનો હોય છે. કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારને 4 વિભાગમાં વર્ગીકૃત કરેલો છે. શાના આધારે? વસ્તીના આધારે, રાઈટ. 4-4ની અંદર અલગ અલગ સદસ્યો હોય છે. આની અંદર એન્જિનિયર બી હોય છે, આની અંદર અલગ અલગ વહીવટીય માટેના સદસ્યો બી હોય છે. આની અંદર આર્મીના સદસ્યો બી હોય છે, રાઈટ. બધા જ પ્રકારના સદસ્યો આની અંદર આવતા હોય છે. અલગ અલગ વસ્તીના આધારે 4 વિભાગ પાડેલા છે. 2500થી ઓછી વસ્તી તો કેટેગરી નંબર 1, 2500થી 10,000 કેટેગરી નંબર 2, 10,000થી 50,000 કેટેગરી નંબર 3 અને 50,000થી વધારે કેટેગરી નંબર 4. જે પ્રમાણે વસ્તી એ પ્રમાણે એની સદસ્યોની સંખ્યા. બરાબર છે. સદસ્યોની સંખ્યાની વસ્તીના આધારે રાખવામાં આવે છે. આગળ જોઈ લઈએ. કેન્ટોનમેન્ટ બોર્ડની અંદર અંશતઃ ચૂંટાયેલા અને અંશતઃ નિમાયેલા સભ્યો રહેતા હોય છે. બંને સદસ્યો છે, ચૂંટાયેલા અને નિમાયેલા બંને. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષ છે? 5 વર્ષ. અને નિમાયેલા સભ્યોનો કાર્યકાળ જ્યાં સુધી એ લોકો બોર્ડમાં, એ કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં એમની એપોઇન્ટમેન્ટ રહે ત્યાં સુધી. એ લોકોની બદલી થતી રહેતી હોય છે. એટલે નિમાયેલા સદસ્યો જ્યાં સુધી સ્ટેશનમાં, કેન્ટોનમેન્ટ સ્ટેશનમાં હોદ્દો સંભાળે ત્યાં સુધી રહેશે. આખા જે કેન્ટોનમેન્ટ બોર્ડનો હેડ છે એ કોણ રહેશે? એનો કમાન્ડિંગ ઓફિસર, એ એનો હેડ રહે છે. બરાબર, એ બોર્ડનો હેડ રહેશે. ઉપાધ્યક્ષ જે છે એ ચૂંટાયેલા સદસ્યોમાંથી ઉપાધ્યક્ષની ચૂંટણી કરીને 5 વર્ષ સુધી રાખવામાં આવે છે. કેટેગરી નંબર 1ની અંદર કોણ કોણ સદસ્યો રહેશે એ મેં અહીંયા લખ્યું છે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, હેલ્થ ઓફિસર, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, કમાન્ડિંગ અધિકારી વગેરે વગેરે લોકો આની અંદર રહેતા હોય છે. કેન્ટોનમેન્ટ બોર્ડ એ મ્યુનિસિપાલિટી સમક્ષ કેટલીક ફરજિયાત અને કેટલીક મરજિયાત કાર્યો કરવાના હોય છે. એનો મતલબ કેન્ટોનમેન્ટ બોર્ડે બધા જ કાર્યો કોઈ ફરજિયાત કરવાના રહેતા નથી. અમુક કાર્યો કરવા હોય તો કરી શકે છે, રાઈટ. અને અમુક કાર્યો ફરજિયાત છે. અને એ લોકોની આવક બનાવી રાખવા માટે ત્યાંના સ્થાનિક નાગરિકો વડે સ્થાનિક નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવવાની સત્તા પણ આ લોકોને આપેલી હોય છે, રાઈટ. મહેસૂલી આવક લેવાની રહેતી હોય છે. એ સિવાય એમની પોતાની પ્રોપર્ટી જે હોય એમાંથી બી એ લોકો આવક કમાઈ શકતા હોય છે. સમજી લો કેન્ટોનમેન્ટ વિસ્તાર છે, એની અંદર થોડો પ્લોટ એમને પડી રહ્યો છે, તો એ લોકો શું કરે? એ લોકો ત્યાં બહુ મોટો કોમ્યુનિટી હોલ બનાવી દે. એટલે કેન્ટોનમેન્ટ બોર્ડનો જે હોલ છે એમાં આજુબાજુના રહેતા નાગરિકોને કોઈ પણ એક્ટિવિટી કરવી છે તો એ હોલનું ભાડું આપીને એ લોકો એની અંદર કરી શકે છે. તો આ રીતે એ લોકો પોતાની પ્રોપર્ટીનો યુઝ કરીને બિન મહેસૂલી આવક પણ મેળવી શકે છે. કેન્ટોનમેન્ટ બોર્ડનો મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી જે છે, અમલ કરવાની જે બધી જવાબદારી આપી છે એને કહેવાય છે એક્ઝિક્યુટિવ અધિકારી. એની નિમણૂક કોના વડે કરવામાં આવશે? રાષ્ટ્રપતિ વડે, નહીં કે રાજ્યપાલ વડે. આ ખાસ ધ્યાન રાખવાનું, રાઈટ. અને એની જવાબદારી છે કેન્ટોનમેન્ટ બોર્ડમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરાવો, રાઈટ. ક્લિયર છે આટલી બાબતો? તો આ થઈ ગઈ કેન્ટોનમેન્ટ બોર્ડની બાબતો. કેન્ટોનમેન્ટ બોર્ડ એક અગત્યનો પોઈન્ટ છે, અમદાવાદની અંદર આવેલો છે, એને પૂછવાનું મન થાય તો પૂછી શકે બી છે. નેક્સ્ટ છે ટાઉનશીપ. આ બી ઔદ્યોગિક જે કંપનીઓ આવેલી હોય, મોટી મોટી કોર્પોરેશનની કંપનીઓ આવેલી હોય કે પ્રાઇવેટ કંપનીઓ આવેલી હોય, એ વિસ્તારની અંદર આ જોવા મળે છે ટાઉનશીપ એરિયા. અંકલેશ્વરની અંદર તમે જુઓ તો ટાઉનશીપો છે. બહુ મોટી જાહેર સાહસની કંપની હોય, જેમ કે ONGC છે અથવા તો કોલ ઇન્ડિયા છે, બરાબર. આવી બધી જે કંપનીઓ છે, એવી બહુ મોટી જાહેર સાહસની ગવર્મેન્ટની કંપનીઓ હોય, એવા શહેરી વિસ્તારમાં તેનો સ્ટાફ અને કાર્યકરોને રહેઠાણ અને સંબંધિત સુવિધાઓ પ્રાપ્ત બનાવવા માટે એના પ્લાન્ટની નજીક ટાઉનશીપ તૈયાર કરવામાં આવે છે, રાઈટ. અને તે એન્ટરપ્રાઇઝ ટાઉનશીપનો વહીવટ ચલાવવા માટે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરે છે,
બરાબર. એટલે નિમણૂક કોણ કરે છે? એ એન્ટરપ્રાઇઝ પોતે, જે કંપની છે એ લોકો કંપનીવાળા પોતે છે, એવા એક્ઝિક્યુટિવની નિમણૂક કરી દેશે. અને એ એક્ઝિક્યુટિવ આખી ટાઉનશીપની અંદર કેવી રીતે વ્યવસ્થાઓ ચાલશે એ બધું નક્કી કરે છે અને એમને એવી સેવાઓ મળી રહે એ સુનિશ્ચિત કરતો હોય છે. જેની મદદ કરવા માટે ટેકનિકલ નોન ટેકનિકલ સ્ટાફ નિમાયેલો હોય. સમજી લો કે તમે ટાઉનશીપમાં રહો છો, તમારે પાણીની સમસ્યા છે, તમારે ગટર લાઇનની સમસ્યા છે, તો તમારે આ ટાઉનશીપનું જે બોર્ડ મેમ્બરો છે, જે ટાઉનશીપના સદસ્યોમાંથી જ રહેતા હોય છે, એવા સદસ્યો અને એનો જે એક મેઇન હેડ છે કે જેની નિમણૂક ટાઉનશીપ પોતે કરે છે, એ હેડ અને જે સદસ્યો છે એ લોકોને કહેવાનું થાય છે. એ લોકો અલગ અલગ મેમ્બર્સની નિમણૂક કરે છે. પબ્લિક યુટિલિટી માટેના એ લોકો મેમ્બર્સ રાખે છે. એમાં એન્જિનિયર હોય, એની અંદર કાર્પેન્ટર હોય, એની અંદર અલગ અલગ જેટલા બી જરૂર પડતા હોય છે ટાઉનશીપની અંદર કાર્ય કરવા માટે એવા સદસ્યો બી નિમાયેલા હોય છે. રાઈટ. હવે એ જે મેઇન અધિકારી છે એક્ઝિક્યુટિવ, એ એક્ઝિક્યુટિવને તમારે ફરિયાદ કરવાની અને એ એક્ઝિક્યુટિવ જે ટેકનિકલ નોન ટેકનિકલ મેમ્બર છે એના વડે લોકો તમારે જે કંઈ બી સુવિધા જોઈએ છે એને પૂરી કરતા હોય છે. બરાબર છે. આ થઈ ગયું ટાઉનશીપ. ટાઉનશીપની અંદર જનરલી નિમાયેલા સદસ્યો હોય છે, એની અંદર ઇલેક્ટેડ મેમ્બર્સ હોતા નથી. બરાબર. બહુ મોટી ટાઉનશીપ હોય તો ઇલેક્ટેડ મેમ્બર્સ રાખતા હોય છે. પોર્ટ ટ્રસ્ટ, આ તો ખાલી ટાઉનશીપ કંપનીઓની વાત થઈ, પણ જે મોટા મોટા પોર્ટ આવેલા છે ને એ પોર્ટની ઉપર બી તમને એવું થાય પોર્ટની અંદર કેટલા માણસ કામ કરતા હોય? 10, 20, 50, 1000? ના, હજારો લોકો કામ કરતા હોય છે. એટલે બહુ મોટી સંખ્યાની અંદર એ લોકો કામ કરતા હોય તો એમની ફેમિલી ક્યાં રહે? પોર્ટથી બહુ દૂર રહે? ના, એ લોકો બી આપણી જેમ રિક્રુટ કરેલા લોકો હોય છે. અને એટલા માટે આવા પોર્ટનું સંચાલન કરવું કોઈ નાની મોટી વાત નથી. તો આવા પોર્ટના વિસ્તારો જે આવેલા છે ત્યાં પોર્ટની સુરક્ષા અને સંચાલન તથા જાહેર સુવિધાઓ તેમના નાગરિકોને પૂરી પડી રહે એટલા માટે સંસદના કાયદા વડે પોર્ટ ટ્રસ્ટ બનાવવામાં આવે છે. કોણ કાયદો ઘડે છે એનો? સંસદ. અને પોર્ટ ટ્રસ્ટ બનાવે છે, જેની અંદર પણ ચૂંટાયેલા અને નિમાયેલા બંને સદસ્યો રહેતા હોય છે. 5 વર્ષ માટે ચૂંટાયેલા સદસ્યો રહે, નિમાયેલા સદસ્યો બી જ્યાં સુધી લોકો રિક્રુટમેન્ટ ચાલે ત્યાં સુધી એ લોકોનો કાર્યકાળ હોય ત્યાં સુધી રહેતા હોય છે. એટલે પોર્ટ ટ્રસ્ટ પણ સંસદ કાયદો ઘડીને બનાવે છે, જેની અંદર નિમાયેલા અને ચૂંટાયેલા બંને સદસ્યોનું કોમ્બિનેશન છે. તો આ અલગ અલગ મેઇન 5 વ્યવસ્થાઓ હતી જે આપણે ધ્યાનમાં લેવાની હતી, એ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર. તો પંચાયત સિવાય આવી આ 5 વ્યવસ્થાઓને ધ્યાનમાં લેવાની ભૂલવાનું નહીં. બરાબર. હવે જે ક્ષેત્રની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાગરિકો રહે છે ત્યાં એક અલગ વ્યવસ્થા કરેલી છે આપણે. એવી જોડે જોડે જોઈ લઈએ એટલે પૂરું થઈ જાય આપણું કામ. ત્યાં નોર્મલ પંચાયત વ્યવસ્થા નથી લગાવી. એટલે કે જે ગુજરાતનો પંચાયતી રાજ ધારો હોય એને ત્યાં ન લગાવેલો હોય. તો એના માટે અલગથી સ્પેશિયલ અલગ કાયદાઓ બનાવેલા છે. તો અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોનું પોતાનું કલ્ચર છે, પોતાના રીત રિવાજો છે. તો એ કેવી રીતે કામ કરશે ત્યાં? તો એના માટે થઈને આ લોકોએ અલગથી વ્યવસ્થા કરી છે, એને કહેવાય છે પેસા એક્ટ. 1996ની અંદર આ કાયદો બન્યો. દરેક રાજ્ય સરકારે અલગ અલગ રીતે પેસા એક્ટનો અમલ કરાયો. ગુજરાતે 2017માં પેસા એક્ટને અમલમાં લીધો. રાઈટ. તો જે પેસા એક્ટ છે એનું ફૂલ ફોર્મ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ. શું લખ્યું? પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ. અહીંયા ક્યાંક લખેલું છે. હા, યસ. 1996માં પંચાયતે કાયદો ઘડ્યો છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ. રાઈટ. આ કાયદો સંસદે ઘડ્યો. એ કાયદાને દરેક રાજ્ય સરકારે મંજૂર કરવાનો છે અને તમારા રાજ્યની અંદર આવેલા અનુસૂચિત ક્ષેત્રમાં આ લગાવવાનો છે. હવે જે અનુસૂચિત ક્ષેત્ર છે એનો મતલબ સમજી લો. એક જ સિમ્પલ મતલબ છે અનુસૂચિત જાતિ અને જનજાતિ. એકલી અનુસૂચિત જાતિ નહીં, અનુસૂચિત જનજાતિ બી નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાગરિકો જે વસતા હોય છે એવા વિસ્તારને આ રાષ્ટ્રપતિ વડે અનુસૂચિત જાતિ ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. એની અંદર અનુસૂચિ નંબર 5 અને અનુસૂચિ નંબર 6 આપણે ભણીશું ત્યારે યાદ કરીશું. તો આવા જે ક્ષેત્રો છે ત્યાં પંચાયતની વ્યવસ્થા નથી, ત્યાં મ્યુનિસિપાલિટીની વ્યવસ્થા નથી. તો એ લોકોને પણ વિકેન્દ્રીકૃત સ્વાનુશાસિત એક સંસ્થા, એક વ્યવસ્થા પ્રાપ્ત બને એના માટે આ કાયદો ઘડેલો છે પેસા એક્ટ.
આપણા પંચાયત જેવી વ્યવસ્થાઓ નથી ત્યાં એમની માટે સ્પેશિયલ અલગ વ્યવસ્થાઓ આ કાયદામાં લખેલી છે એવી છે. આ કાયદો એ પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનો છે, રાઈટ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પ્રિલિમમાં બી આમાંથી ક્વેશ્ચન રહી શકે છે અને મેઇન્સમાં પણ, રાઈટ. તો જોતા જઈએ આ કાયદામાં શું કહે છે. ટૂંકમાં સિમ્પલ વસ્તુ એક જ કહું કે આ કાયદો એ તમારી પંચાયત રાજ વ્યવસ્થા છે, પણ કયા ક્ષેત્ર માટે? જ્યાં અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો રહેતા હોય છે ત્યાં, રાઈટ. આ કાનૂનનો ઉદ્દેશ અનુસૂચિત જાતિ વસ્તીને સ્વાનુશાસિત લોકશાહી પદ્ધતિથી વાકેફ કરી તેમના સાંસ્કૃતિક અધિકારોની જાળવણી કરીને એમના માટે વહીવટી વ્યવસ્થા ચલાવવાની છે, બરાબર. એટલે આનો મેઇન ઉદ્દેશ્ય છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો છે એ લોકોને પોતાની સંસ્કૃતિ બચાવી રાખીને અને પોતાનું શાસન જાતે ચલાવી શકે એવી એક વ્યવસ્થા ઊભી કરવાનો છે, બરાબર. તો હવે વન બાય વન એની જોગવાઈઓ જોતા જઈએ. પહેલી જોગવાઈ જોતા જજો. અનુસૂચિત જાતિ ક્ષેત્રમાં પરંપરાગત નિયમો, સામાજિક અને ધાર્મિક કથાઓ, પરંપરાગત સંચાલન વ્યવસ્થા મુજબ સામુદાયિક સ્ત્રોતોનું સંચાલન કરવામાં આવશે. ટૂંકમાં અહીંયા એક જ વસ્તુ કહે છે, હંમેશા એટલું યાદ રાખો કે જે પછાત વર્ગો હોય ને એ હંમેશા પોતાની પરંપરાને લઈને જ ચાલે. એ લોકોને આપણે જેમ મોડર્ન નથી થવું, એ લોકોને તો એમને પોતાની નિજી જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિના ગાનને સાચવી રાખવું છે અને એ પરંપરાને આગળ લઈને જવી છે. એટલે એ આપણી જેમ મોડર્ન થવા માગતા નથી. તો પછી આપણી પંચાયત રાજ વ્યવસ્થા લગાવવા જઈએ છીએ તો એ લોકો અમલ કરશે નહીં, પંચાયત રાજ વ્યવસ્થા ફેલ જાય છે. એટલે આ લોકોનો પણ ધીરે ધીરે વિકાસ કરવો છે આપણે. એમને એકદમ પંચાયતમાં નથી લાવી દેવા. પહેલાં એમને એવું કહીએ કે પંચાયતી રાજ જેવી વ્યવસ્થા તમે શીખો, થોડા વર્ષો સુધી ચલાવો, એને પોતે સક્ષમ બનો, ધીરે ધીરે તમારે ત્યાં એજ્યુકેશન આવશે, પછી તમે પંચાયતી રાજ વ્યવસ્થાની અંદર આવવા માટે સક્ષમ બની જશો. એટલે જ આ લોકોએ પંચાયતી રાજ જેવી વ્યવસ્થાનો પાયો નખાય એ ઉદ્દેશથી પેશા એક્ટ 1996 બનાવેલો છે, રાઈટ. અને એટલા માટે જુઓ તમે કે અનુસૂચિત જાતિ ક્ષેત્રની અંદર પરંપરાગત નિયમો મુજબ સામાજિક, ધાર્મિક, આર્થિક વ્યવસ્થા ચાલે એ હેતુથી સામુદાયિક એના સ્ત્રોતોનું સંચાલન કરવામાં આવશે. સામુદાયિક સ્ત્રોતોનું સંચાલન એટલે શું? એનો મતલબ થાય ત્યાં આવેલા જળાશયો, ત્યાં આવેલા કૂવાઓ, ત્યાં આવેલા રોડ રસ્તાઓ, ત્યાં આવેલા જંગલની પેદાશો, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, ત્યાં કેવી રીતે રોડ, ત્યાં કેવી રીતે વીજળી લાવવી, ત્યાં કેવી રીતે પાણીની વ્યવસ્થા કરવી, આ બધી જ બાબતોના સ્ત્રોતોનું સંચાલન કરવા માટે આવી વ્યવસ્થા કરેલી છે, રાઈટ. આગળ જઈએ તો ગ્રામીણ સ્તરે દરેક પંચાયતના મતદાન યાદીમાં નોંધાયેલા સદસ્યોની ગ્રામસભા રહેશે. આની અંદર પણ શું રહેશે? ગ્રામસભા રહેશે. જ્યાં આદિવાસી સમુદાય રહે છે એમના પણ ગામડા તો હશે ને ભાઈ, તમારા જેમ ગામડા છે કે જ્યાં તમારા ત્યાં SC, ST, OBC, ઓપન બધી જ કેટેગરીના સદસ્યો આપણા ત્યાં રહેતા હોય છે ગામડામાં. એમ જ્યાં અનુસૂચિત જાતિ અને જનજાતિના જ નાગરિકો વસતા હોય ત્યાં પણ એમની શું હશે? ગ્રામ પંચાયત વ્યવસ્થા હશે. તો એ જે સદસ્યો એ મતદાન યાદીમાં નોંધાયેલા હોય એમની બનેલી શું રહેશે? ગ્રામસભા રહેશે. ગ્રામસભામાં પંચાયતે નક્કી કરેલા પ્લાન, પ્રોગ્રામ, પ્રોજેક્ટની મંજૂરી અપાશે તેમજ ગરીબી ઉન્મૂલન પ્રોગ્રામ માટેના લાભાર્થીની ઓળખ કરાશે, બરાબર છે. એટલે આ લોકોની જે ગ્રામસભા છે એની અંદર આ બધી વસ્તુને મંજૂર કરવામાં આવશે. એના પ્લાન, એના પ્રોજેક્ટ, એના આયોજનોને એ લોકો એક્સેપ્ટ કરશે અને ત્યાંના કોણ લાભાર્થી છે એની ઓળખ કરશે કે જે લોકો તમારી મતદાર યાદીમાં ગ્રામસભાના સદસ્ય છે એ લોકોની ઓળખ કે ભાઈ આ લોકોને લાભ મળવો જોઈએ સરકારની યોજનાઓના, એ ઓળખ પણ કોણ કરશે? ગ્રામસભા કરશે, બરાબર. એટલે એ પાવર આપ્યો છે ગ્રામસભાને. એનાથી આગળની જોગવાઈ જે છે પંચાયતી રાજ વ્યવસ્થા જેવી કે અનુસૂચિત જાતિ અને દરેક પંચાયતમાં તેમની વસ્તીના આધારે તેમણે અનામત આપવામાં આવશે. એનો મતલબ અનુસૂચિત જાતિના નાગરિકો જેટલા બી હશે એની અંદર બી એવું નહીં હોય કે 100% અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસતા હશે. તો જેટલા બી ગામડાઓની અંદર અનુસૂચિત જાતિના લોકો વધારે હશે ત્યાં વ્યવસ્થા લગાવવાની છે અને ત્યાં એમની કેટલી વસ્તી છે એના સપ્રમાણમાં એમના માટે પંચાયતની ત્યાં જે ચૂંટણી થવાની છે એમાં અનામત આપવામાં આવશે, રાઈટ. એની અંદર ફિક્સ છે કે પંચાયત સમજી લો કે એક નાનું ગામ છે, બરાબર. એ નાના ગામની અંદર 1000 વસ્તી છે. 1000ની અંદરથી
એસસી અને એસટી પોપ્યુલેશન છે એ 900 છે, ઓબીસી છે એ 20 છે, અને અન્ય જે પબ્લિક છે જનરલ એ બધા છે 80, એ થઈ ગયા 1000. હવે અહીંયા એક આખી ગ્રામસભા બનાવવામાં આવશે. તો ગ્રામસભાની અંદર કેટલી સીટો? એમની વસ્તીના આધારે, રાઈટ? તો વસ્તીના આધારે તમે નક્કી કરી કે 10 સીટો. હવે 1000ની વસ્તી છે, એમાં 10 સીટો. તો અહીંયા 10 સીટોની અંદર કેવી રીતે વહેંચી કરવાની આવશે? 50% સીટો તો ફરજિયાત અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો માટે રહેશે. એનો મતલબ 5 સીટો એસસી એસટી કોમ્યુનિટીમાંથી જ રહેશે. પણ વસ્તી વધારે છે, 900 છે, તો એના સપ્રમાણમાં રહેશે, એટલે કે 9 સીટો રહી શકે અને આ લોકોની 1 સીટ રહેશે, રાઈટ? તો 50% કરતાં વધારે તો રહેશે જ, પણ એ ઉપરાંત એમની વસ્તીના સપ્રમાણમાં એમની સીટો અનામત રહેશે, બરાબર? અનુસૂચિત જાતિ અને દરેક પંચાયતમાં તેમની વસ્તીના આધારે તેમને અનામત આપવામાં આવશે. અનુસૂચિત જનજાતિ માટે અનામત કુલ સીટોના 50% કરતાં ઓછી નહીં હોય, બરાબર? એટલે આ ખાસ યાદ રાખી લેવાનું કે પેસા એક્ટ જ્યાં લાગુ કર્યો છે ત્યાં અનુસૂચિત જાતિના ક્ષેત્રની અંદર એમના માટે કેટલી સીટો? કુલ સીટોના 50% કરતાં ઓછી નહીં હોય એટલી સીટો એમને અનામત આપી દેવામાં આવશે. અને દરેક પંચાયતમાં અધ્યક્ષની દરેક સીટો અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે. આ ખાસ યાદ રાખવાનું. દરેકે દરેક, આ એક ગામ છે, બીજું ગામ છે, બરાબર? તો આ બધા ગામડાઓની અંદર જે હેડ હોય ને, ચેરમેન, એની સીટ ફરજિયાત કાં તો એસસી કાં તો એસટી, બરાબર છે? એટલે આ યાદ રાખવાનું કે ફરજિયાત પંચાયતમાં અધ્યક્ષની સીટો અનુસૂચિત જાતિ માટે જ અનામત રહેશે, એટલે ફરજિયાત. ભલે એ લોકો સ્ટ્રોંગ વર્ડ વાપરે તો આપણે આન્સર ખોટો નહીં કરવાનો. સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીની એક ભૂલ થતી હોય છે કે જ્યારે બે પર સ્ટેટમેન્ટની અંદર બહુ જ સ્ટ્રોંગ શબ્દ વાપરેલો છે એટલે આપણને પહેલી જ દ્રષ્ટિએ એવું થઈ જાય કે આ સ્ટેટમેન્ટ ખોટું છે. પહેલી જ દ્રષ્ટિએ પ્રેમ થઈ જ જાય કે આને ખોટું કરો જ. પણ યાદ રાખવાનું, પહેલી દ્રષ્ટિએ જે થાય ને એ વસ્તુ બી ખોટી હોય છે, બરાબર? એટલે એ બધું નહીં કરવાનું, મૂર્ખામી નહીં કરવાની. જ્યાં આવી લૂપ હોલ્સ છે, જ્યાં આવી ગેપ છે ને, એ વસ્તુની નીચે અંડરલાઇન કરી રાખો. ત્યાં કોઈ અલગ માર્ક કરી રાખો કે ભાઈ અહીંયા આ રીતે પૂછે ને તો આપણી ભૂલ ના થાય, રાઈટ? તો આટલું ક્લિયર છે કે જેટલી બી સીટો હશે એમાંથી 50% સીટો તો અનામત રાખવામાં જ આવશે એમના માટે. એ સિવાય એમની વસ્તીના સપ્રમાણના આધારે, અહીંયા લખ્યું છે, વસ્તીના આધારે એમની સીટો અનામત રહેશે. અને અધ્યક્ષની સીટ હશે એ ફરજિયાત કોના માટે અનામત રહેશે? એસસી એસટી કોમ્યુનિટી માટે. એનાથી આગળની જે જોગવાઈ છે એ શું કહે છે? રાજ્ય સરકાર જે અનુસૂચિત જનજાતિને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું, સમજી લો કે આવા ટ્રાઇબલ લોકો રહે છે, મોટો તાલુકો છે, અને તાલુકાઓ ભેગા થઈને શું બને ભાઈ? જિલ્લો બને. તો તાલુકાની અંદર સમજી લો કે 50 ગામ છે, એની અંદર ટ્રાઇબલ ગ્રામ છે 10, બીજા બધા ગ્રામ કેવા છે? અન્ય કેટેગરીના. એ જ રીતે જિલ્લાની અંદર ગુજરાતના 33 જિલ્લાઓ છે, એમાં સમજી લો કે 10 જિલ્લા જે છે એ એસસી એસટી પોપ્યુલેશન વધારે ધરાવે છે, બાકી બધા જિલ્લાઓ જનરલ કેટેગરીના. તો હવે એવું બની શકે કે આ તાલુકા અને જિલ્લા સ્તરના જે સદસ્યો છે એસસી એસટી કોમ્યુનિટીના, એ લોકોને અહીંયા ગામડામાંથી તાલુકામાં જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે કોઈ પ્રતિનિધિત્વ ના મળે, અને જિલ્લામાં પણ કોઈ એસસી એસટી કોમ્યુનિટીનો વ્યક્તિ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં ના હોય. આનો મતલબ તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે એ અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકોને પ્રતિનિધિત્વ નથી મળ્યું, તો શું કરવાનું? તો એની પણ વ્યવસ્થા કરી છે કે નથી મળ્યું તેમની નિમણૂક કરવામાં આવશે, પરંતુ ચૂંટાયેલા કુલ સભ્ય સંખ્યાના 10મા ભાગ કરતાં વધુ સભ્યો હોવા જોઈએ નહીં, બરાબર? જે ચૂંટાયેલા સદસ્યો હશે એસસી અને એસટી કોમ્યુનિટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સ્તરે એ કુલ સીટોના 10મા ભાગ કરતાં વધારે હોવા જોઈએ નહીં. અને જો નહીં ચૂંટાયેલા હોય, કોઈ જગ્યાએ પ્રતિનિધિત્વ નહીં હોય, તો એમની સ્પેશિયલથી રાજ્ય સરકાર વડે શું કરી દેવામાં આવશે? નિમણૂક કરી દેવામાં આવશે. એટલે એમને પ્રતિનિધિત્વ મળી રહે. એટલે ગામડાના અંદર એ લોકોની જે સમસ્યા છે તાલુકા સ્તર ઉપર, તાલુકા સ્તર ઉપરથી જિલ્લા સ્તર ઉપર જાય. જિલ્લાનું જ્યારે પ્લાનિંગ થતું હોય ત્યારે એમની સમસ્યાઓને નજરઅંદાજ ન કરવામાં આવે અને એમની સમસ્યાને દૂર કરવા માટે સશક્ત પગલાં લેવામાં આવે.
એ ઉદ્દેશથી જ આ વ્યવસ્થા રાખેલી છે. વિકાસના કારણોસર કોઈ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનની જરૂર પડે. જો આ જમીનની જરૂર પડે ને તો પેસા એક્ટ લાગુ હોય ને તો એ વિસ્તારની અંદર ત્યાંની જે ગ્રામસભા છે એની મંજૂરી લેવી પડે. ગ્રામસભાએ વિશેષ બહુમતીથી એને મંજૂર કરવો પડે પ્રોજેક્ટને, અને પછી જ એવા પ્રોજેક્ટ ત્યાં લાગુ પડી શકે છે. ઓકે, એનાથી આગળ અનુસૂચિત જાતિ જનજાતિ ક્ષેત્રમાં પણ ખનિજ હરાજી માટે જરૂરી પરવાનગી માટે ગ્રામસભા અથવા પંચાયતની મંજૂરી આવશ્યક બનશે. એટલે ત્યાંના ખનિજો હોય, ત્યાંના પાણીની વ્યવસ્થા હોય, બરાબર છે, ત્યાંની અન્ય કોઈ પણ સંપત્તિ તમારે વાપરવી છે ને, જમીન હોય કે કોઈ પણ, તો ત્યાંની ગ્રામસભાની મંજૂરી લેવી આવશ્યક છે. રાઈટ, જેથી કરીને ગ્રામસભાની અંદર બધા સદસ્યો બેસે અને એમના જે સ્ત્રોત છે એમના સ્ત્રોતને ખરેખર આપવા કે ન આપવા એ નિર્ણય કરી શકે. એટલે એમનું કોઈ શોષણ ન કરી જાય એ ઉદ્દેશથી આવી જમીનો લેવી હોય કે અન્ય કોઈ પણ સ્ત્રોતોનો ઉપયોગ કરવો છે, ખાણ ખનીજ વગેરે, તો એમની ગ્રામસભાની પરમિશન આવશ્યક બને છે. આ ખાસ યાદ રાખવાનું. કોની પરમિશન? ગ્રામસભાની પરમિશન. આ ઉપરાંત એમની જે ગ્રામસભા છે એ લઘુ જંગલ પેદાશો, આ લઘુ જંગલ પેદાશો એની અંદર ચોક્કસ ક્ષેત્રમાં આવેલા જંગલોમાં પાકતી નાની મોટી વન પેદાશો, જેની અંદર ગુંદર ઉગતો હોય, જેની અંદર અલગ અલગ ફ્રૂટ્સ ઉગતા હોય, ખજૂરો ઉગતી હોય છે, એ બધી જ બાબતો આની અંદર આવી જતા હોય છે. એ પેદાશો હાનિકારક દ્રવ્યોના ઉપયોગ માટેની જોગવાઈઓ, ગ્રામીણ બજારનું સંચાલન, ઓછીના નાણાંની ધિરાણ, જમીનોની લેવેચ વગેરે જેવી જેટલી બી બાબતો છે એના ઉપર શું કરવામાં આવશે? અંકુશ મૂકવામાં આવશે. રાઈટ, એટલે ગ્રામસભાને પાવર આપી દીધો છે કે ગ્રામસભાએ આ બધા ઉપર અંકુશ મૂકવાના છે. તમારા ક્ષેત્રની અંદર કોઈ પણ હાનિકારક દ્રવ્યો વેચાય નહીં, એની આપ લે થાય નહીં અને નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન થાય નહીં. કારણ એ લોકો બહુ અભ્યાસ કરેલા નથી. એ લોકો અભ્યાસ કરેલા નથી, એના કારણે જો ગામડાની અંદર આ વસ્તુ એક વખત ફેલાઈ ગઈ ને તો બહુ જ મોટું સ્વરૂપ લેશે અને બહુ જ મોટું નુકસાન કરશે. એટલે અહીંયા કીધું કે એના ઉપર શું મૂકવાની જરૂર છે? અંકુશ મૂકવાની જરૂર છે. અને એ અંકુશ કોણ મૂકી શકે છે? ગ્રામસભા. બરાબર. તો આ થઈ ગઈ પેસા એક્ટની અગત્યની જોગવાઈઓ. પેસા એક્ટની જે અગત્યની જોગવાઈ હતી એ મેં તમને કહી દીધી. બરાબર. એ સિવાય બી અમુક જોગવાઈઓ છે, પણ એ બધી કંઈ જરૂર નથી આપણને. ડન. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિ ક્ષેત્ર. અનુસૂચિત જાતિ અને જનજાતિ ક્ષેત્રની વાત અનુચ્છેદ નંબર 244માં કરેલી છે. પંચાયતના બધા જ અનુચ્છેદ પૂરા થયા એટલે અનુચ્છેદ નંબર 243 ફિનિશ. આગળનો જે અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 244, એની બે જોગવાઈઓ અને નવો એડ કરેલો અનુચ્છેદ 244A. અનુચ્છેદ 244માં કોની વાત કરેલી છે? અનુસૂચિત જાતિ જનજાતિ ક્ષેત્રની વાત કરેલી છે. આને આપણે ડિટેલમાં સ્ટડી નહીં કરીએ અત્યારે, અને આપણે જ્યારે અનુસૂચિ ભણીશું ને ત્યારે ડિટેલમાં સ્ટડી કરીશું. તો શું કહે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ક્ષેત્રનો વહીવટ? પહેલા અનુસૂચિત જાતિ ક્ષેત્ર જે છે એને શેડ્યુલ 5 એરિયા બી કહેવાય છે. એમાં લખ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ સિવાયના અન્ય રાજ્યોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ક્ષેત્રોમાં 5મી અનુસૂચિની જોગવાઈઓ લાગુ પડશે. કયા 4 ક્ષેત્રો નહીં? આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. તો આને યાદ રાખવા માટે સિમ્પલ આ બધાને ATMનો સ્ક્વેર, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ. બરાબર. અથવા તો આ રીતે યાદ રાખવાનું, ATMમાં શું બોલ્યો? ATMમાં મણિ નથી, મણિપુર નથી, નહીં તો ડબલ એમ છે ને એટલે પાછું મેઘાલય, મિઝોરમ, મણિપુર આવી જશે ઉતાવળમાં, ભૂલ ના પડે. મણિ નથી, ATMમાં મની નથી, મણિ નથી એટલે મણિપુર નથી. એટલે ATM સ્ક્વેર, એના ઉપરથી આ 4 ક્ષેત્રોની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસે છે ત્યાં આખી વ્યવસ્થા ચલાવવા માટે કઈ અનુસૂચિ લાગુ પડશે? અનુસૂચિ નંબર 5 લાગુ પડશે. અનુસૂચિ નંબર 5 ભણીશું એટલે આપણને ખબર પડશે કે શું છે. આની અંદર એક બેઝિક, અત્યારે હાલ ખાલી બેઝિક વાત કરી દઉં કે અનુસૂચિત જાતિ ક્ષેત્ર જનજાતિ ક્ષેત્ર છે શું? ત્યાંની ટ્રાઇબલ લોકોના સાંસ્કૃતિક અધિકારો, પરંપરાગત અધિકારોની જાળવણી કરવી અને એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા એના માટેની વ્યવસ્થા છે. રાઈટ. તો એ જે વ્યવસ્થા આપી છે ને અનુસૂચિત 5, એ 4 રાજ્યોમાં નહીં લાગુ પડે, એ સિવાયના બધા રાજ્યોમાં લાગુ પડશે. પણ ત્યાં કોણ આવેલું હોવું જોઈએ? અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસતા હોવા જોઈએ. રાઈટ. તો જ રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડીને તમારા રાજ્યની અંદર આવેલા કોઈ પ્રદેશને અનુસૂચિત જાતિ જનજાતિ ક્ષેત્ર જાહેર કરશે. રાઈટ.
એ રીતે વ્યવસ્થા કરેલી છે આ લોકોએ. તો આ 4 ક્ષેત્રની અંદર લાગુ નહીં પડે. એ સિવાયના રાજ્યોમાં, આ 4 સિવાયના રાજ્યોમાં, અન્ય રાજ્યોમાં આ વ્યવસ્થા લાગુ પડશે. અને વર્તમાનમાં અલગ અલગ 10 રાજ્યોની અંદર આ વ્યવસ્થા લાગુ પડેલી જોવા મળે છે આપણને. રાઈટ. તો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એની અંદર આ વ્યવસ્થા નથી. અનુસૂચિ નંબર 5નું ક્ષેત્ર નથી. તો એ રાજ્યોમાં શું થતું હશે? તો એના માટે અનુસૂચિ નંબર 6 બનાવેલી છે. અને એ 4 રાજ્યોની અંદર અનુસૂચિ 6 પ્રમાણેની વ્યવસ્થા જાહેર થાય છે. અનુસૂચિ નંબર 6 એ આ રાજ્યોમાં લાગુ પડશે. ત્યાં વધારે પડતા પછાત ટ્રાઇબલ છે. બરાબર. વધારે પડતા પછાત ટ્રાઇબલ લોકો ત્યાં વસે છે. બરાબર. એટલે અહીંયાની જે ટ્રાઇબલ લોકો છે એ વધારે પડતા પછાત હોવાના કારણે એના માટે કઈ અનુસૂચિ બનાવી? 6ઠ્ઠી. 5મી અનુસૂચિના લોકો એ સામાન્ય નાગરિકો જેમ સેટ થઈ શકે એમ છે, 6ઠ્ઠાવાળા નથી થઈ શકે એમ. તો 6ઠ્ઠાવાળાને વધારે પડતા પાવર આપવા, એમની આખી વ્યવસ્થા એ લોકો જ ચલાવે સુનિશ્ચિત કરવા માટે એ લોકોએ બંધારણમાં અનુસૂચિ નંબર 6 મૂકી દીધી. બરાબર. તો અનુસૂચિ નંબર 5 અને 6 ભણીશું એટલે ખ્યાલ આવી જશે કે આ વસ્તુ શું કહેવા માંગે છે. બીજો 42માં સુધારો કરીને અનુસૂચિ નંબર 244 એ એડ કરેલો છે. 42માં સુધારો કરીને 1976માં શું કહે છે? આસામ રાજ્ય કે તેના પ્રદેશોમાં અનુસૂચિત જાતિ ક્ષેત્ર, સ્વાનુશાસિત રાજ્યનું નિર્માણ અને સ્થાનિક ધારાગૃહ કે મંત્રી પરિષદની રચના કરવા માટે એ સંસદ કાયદો ઘડી શકે છે. એટલે આ જે વિસ્તાર છે અનુસૂચિ નંબર 5, અનુસૂચિ નંબર 6 એવા વિસ્તારની અંદર આખી શાસન વ્યવસ્થા ચલાવવા માટે કોઈ એક સંસ્થા બનાવી કે ના બનાવી, એના માટેનો કાયદો કોણ ઘડશે? સંસદ, રાજ્ય નહીં. તો એના માટેનો સંસદ કાયદો ઘડી શકે છે અને આખી વ્યવસ્થા સેટઅપ કરી શકે છે. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કોઈ કાઉન્સિલ બનાવે છે અને એ કાઉન્સિલ આખા ક્ષેત્રનો વહીવટ ચલાવે છે. એ કાઉન્સિલના અંદર જો જે જગ્યાએ ક્ષેત્રમાં વહીવટ ચલાવે છે એ જગ્યાએ કોણ લોકો વસે છે? અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસે છે. રાઈટ. તો આવી પણ આ લોકોએ વ્યવસ્થા કરેલી છે અનુચ્છેદ નંબર 244 એ વડે. અને આ જે ક્ષેત્ર જે છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસે છે એ ક્ષેત્રની અંદર સંસદ વડે ખાલી કાનૂન ઘડવામાં આવશે અને એનો અમલ કરાવવામાં આવશે. અને એ જે સંસદ કાનૂન ઘડે છે અને અમલ કરાવે છે એને બંધારણમાં સુધારો ગણવામાં આવશે નહીં. આ વસ્તુ મગજમાં રાખવાની. રાઈટ. તો અનુચ્છેદ નંબર 244ની વાત કરી, 244(1) અને 244(2). અનુસૂચિ નંબર 244(1) એ કયા ક્ષેત્ર માટે? અનુસૂચિત જાતિ ક્ષેત્ર માટે, જ્યાં SC/ST કોમ્યુનિટીના લોકો વસતા હશે પણ ઓછા પછાત હશે. અનુસૂચિ નંબર 6નું ક્ષેત્ર જે છે એ કોના માટે લાગુ પડશે? વધારે પડતા પછાત આદિવાસી લોકો માટે. અને એમાં કયા 4 રાજ્યો? અનુસૂચિ નંબર 6માં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. એ સિવાયના રાજ્યોમાં અનુસૂચિ નંબર 5 લાગુ પડતી હોય છે. બરાબર. બંને ક્ષેત્રો જાહેર કરવાની સત્તા અનુસૂચિ નંબર 5ના ક્ષેત્રો, અનુસૂચિ નંબર 6ના ક્ષેત્રો જાહેર કરવાની સત્તા કોની? રાષ્ટ્રપતિની. ક્લિયર? બરાબર. તો આ થઈ ગઈ અનુચ્છેદ નંબર 244. રાઈટ. આટલે સુધી રાખીએ છીએ એટલે આપણો આ ભાગ પૂરો થશે. નેક્સ્ટ ભાગની અંદર પાછા આગળના અનુચ્છેદ નંબર 245થી આગળના અનુચ્છેદની જર્ની ચાલુ રાખીશું. બરાબર. તો મળ્યા મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.